જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો હું છું જિગ્નેશ રાઠોડ મિત્રો આજે તમે જોવો તમને એમ લાગતું છે કે આ ક્યાં આવી આવ્યા પણ અમે અલંગ આવ્યા છીએ જિગ્નેશ દાદા જો આપણા બેસરભાઈ સોહાણ ના ના બેસરભાઈ સોહાણ છે જય ભીમ નમો બુધાય જય ભીમ હાલો ઉભારીઓ હવે મિત્રો આપણે સાથે મનસુખભાઈ રાઠોડ છે બધા સાથી મિત્રો આવ્યા છીએ અલંગમાં આ બોટ કપાય છે તમે જુઓ આ મનસુખભાઈ આગળ આવેલા છે બરોબર હું બેસરભાઈ કેમ આનંદ આવ્યો? અરે યાર તમે વાત જવા દો કારણ કે વધારે આનંદ એ છે કે અમે બધાય મિત્ર ભાઈઓ આજે મિત્ર સર્કલ અમારું ભેરું છે ને એટલે મોટો આનંદ એ છે કે મનસુખભાઈ રાઠોડ, અંકિતભાઈ વાઘેલા, નરેશભાઈ ચાવડા, આપણે વિજયભાઈ નરેશભાઈ વાડા નરેશભાઈ વાડા અને વિજયભાઈ સાદિયા. તો આજે અમને એટલો આનંદ આવ્યો. આજે અમે ભાવનગર અંકિતભાઈ ની ખબર પૂછવા ગયા હતા અહીંયા જયમાં અને ખૂબ આનંદ લીધો અને સવારે અમે આવ્યા છીએ અલંગમાં. પણ અલંગની મજા જે કઈ છે અને સાથે અમારે લોક સાહિત્યકાર મનસુખભાઈ રાઠોડ એવા સામાજિક કાર્યકર એટલે અમને સોનામાં સુગંધ ભળી ગઈ છે આજે. અને હવે અમે બોટ પાસે જાય છીએ પણ થોડાક દૂર રહેવાના છે. શું કે ત્યાં જે કઈ એનું તૂટવાનું કામકાજ હાલતું હોય એટલે એનાથી થોડુંક દૂર રહેવું સારું. હાલો મનસુખભાઈ નિયમનું પાલન કરી અને મનસુખભાઈ રાઠોડ આપણે આગળ આવેલા જાય છે. જો તો મનસુખભાઈ હાલો નજીક જઈને ના ના આજે મનસુખભાઈ રાઠોડ, વિજયભાઈ સાદિયા, જિગ્નેશભાઈ રાઠોડ અને બે મિત્રો આપણે અલ્ટિકામાં બેઠા છે. એને અહીં નહીં મજા આવતી હોય પણ અમને તો ખૂબ આનંદ આવ્યો ભાઈ. અહીંયા આ જો આ દરિયાના પાણીમાં આટા મારી છીએ અને ઘણો આનંદ આવ્યો. બરોબર. આ જો આ ચીપ્સ મોટી છે જહાજ આ અહીંયા તૂટે છે. અલંગમાં ખરેખર બહુ આનંદ લીધા જેવો છે અને ઘણી વસ્તુ પણ લીધા જેવી છે. એટલે જિગ્નેશભાઈ રાઠોડ ને પગ ભરે છે પણ હવે ખરેખર આમાં આનંદ લેવા આવ્યા હોય તો આનંદ લેવાનો હોય દાદા. આમાં હવે તમે ક્યાં પગ ભરે ને ઠરે. તો જય ભીમ નમો બુદ્ધાય મિત્રો.